કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે હું એક મસ્ત અને નવી જ રેસીપી લઈને આવી છું. રંગબેરંગી ફ્રાઈમ્સ માત્ર 10 થી 15 મિનિટમાં જ બની જાય છે અને સાવ ઓછી મહેનતે અને સાવ સરળ રીતે બને છે. કોઈ પણ વ્યક્તિ પહેલી વખતમાં જ પરફેક્ટ બનાવી શકશે. પહેલી વખત જો તમે બનાવતા હશો ને તો એ પણ બહુ જ મસ્ત બનશે. જો કે આ ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે જ છે અને સાથે સાથે જોવામાં એટલે કે દેખાવામાં પણ કેટલી મસ્ત લાગે છે. આ રીતે બનાવીને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. અને બીજું કે આ બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ટિફિનમાં પણ તમે આપી શકો છો. અને બીજા તમને એક વખત પૂછશે તો ખરા જ કે આ કઈ રીતે બનાવ્યું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી સાબુદાણા લીધા છે અને આપણે જે નોર્મલ સાબુદાણા છે એ જ છે. તમે નાના મોટા કોઈ પણ હોય એ લઈ શકો છો. અને આ સાબુદાણા એકદમ સાફ છે એટલે મારે સાફ કરવાની જરૂર નથી. જો તમારે થોડો કચરો હોય તો એ કાઢી લેવો. અને ત્યાર પછી એને આપણે એક મિક્સર જારની અંદર નાખીશું અને એને ક્રશ કરી લેવાનો છે. તો એકદમ સાવ ફાઇન પાવડર એનો કરી લેવાનો છે અને એને ક્રશ કરી લઈશું આપણે. આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર થઈ ગયો છે, પણ થોડો હજે કણકી લાગે છે. તો એના માટે આપણે શું કરીશું, તો એને પહેલાં છે ને એક કોઈ પણ ચાળણીથી ચાળી લેવાનું છે. મારી પાસે આ રીતે થોડો મોટો એવો ચાળણો છે, જે મોટો ગળણો આવે છે ને એવો, તો એનાથી ચાળી શકો છો. અથવા તો આપણે જે લોટ ચાળતા હોય રેગ્યુલર થોડો જાડો એવો, એનાથી પણ તમે ચાળી શકો છો. તો આ રીતે જ્યારે મેં ચાળ્યું ને તો તમે જોઈ શકો છો કે ઝીણું એકદમ સરસ ચડાઈ ગયું છે અને થોડું મોટું હોય ને એ અહીંયા ઉપર વધી ગયું છે. તો એને આપણે ફરીથી મિક્સરમાં ક્રશ કરી લઈશું અને એને ફાઇન પાવડર કરી લઈશું. તો આ રીતે, અથવા તો તમે આ ઝીણો રાખી મૂકવો હોય અને બીજી કોઈ રેસીપીમાં તમારે યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો. પરંતુ અહીંયા અત્યારે મેં ચાળી જ લીધો છે અને ફરીથી એને ચાળી લઈશું એટલે બધો જ એકદમ સરસ રીતે ચડાઈ જશે. આ રીતે બધો ચડાઈ ગયો છે અને હવે આ જે પાવડર છે એને આપણે અત્યારે એક વાટકીમાં કાઢી લઈશું અને માપ કરી લઈશું કે આ આપણો સાબુદાણાનો પાવડર કેટલો થયો છે. તો આપણે જેટલા સાબુદાણા હતા એટલો જ આપણો પાવડર થયો છે, એટલે કે એક વાટકીથી થોડો એવો ઓછો એટલો પાવડર છે. તો હવે આપણે આના માપ પ્રમાણે જ, કે જેટલી વાટકી હોય ને એના માપ પ્રમાણે જ આપણે બીજી વસ્તુ નાખવાની છે. તો અત્યારે આપણે બીજી એક પ્રોસેસ કરવાની છે, એ કરી લઈએ. આને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને ગેસ ઓન કરી અને અહીંયા જુઓ મેં બોટલ લીધી છે. કોઈ પણ બોટલ લઈ અને એનું ઢાંકણું લઈ લેવાનું છે. તો આ રીતે બધાના ઘરમાં બોટલ હોય જ છે અને આ ઢાંકણાને છે ને સાણસી વડે પકડી અને ગેસથી નીચેની સાઈડ જ થોડું જ ગરમ કરીશું. નીચેની સાઈડ થોડું એવું એકદમ સરસ ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે ગરમ કરીશું. સાઈડમાં ગરમ ન થાય ને એનું ધ્યાન રાખીશું. અને આ રીતે નીચે પરફેક્ટ રીતે ગરમ કરી લઈશું. નીચે ગરમ કરી લઈશું ને એટલે નીચેનો પાર્ટ છે ને એકદમ સોફ્ટ થઈ જશે. અને આ રીતે ટૂથપીકની મદદથી એની અંદર આપણે ધીરે ધીરે અને હળવા હાથે પ્રેસ કરીશું. એટલે ત્યાં પાછળ જે સોફ્ટ પાર્ટ હશે ને એ થોડું બહાર નીકળશે. તો આ રીતે બહાર નીકળી અને થોડું ઠંડુ થાય ને ત્યાર પછી ટૂથપીકને આપણે બહાર કાઢી લઈશું. થોડું ઠંડુ થવા દઈએ, ગેસને ઓફ કરી દઈએ અને થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આ રીતે હળવે હાથે ટૂથપીકને કાઢી લઈશું. થોડું ખેંચી અને પછી બહારથી કાઢી લઈશું. અને ત્યાર પછી અહીંયા ઉપરની સાઈડ થોડો નાનો હશે અને નીચેની સાઈડ છે એ થોડો મોટો ભાગ છે. તો તમારે જેવડું પાર્ટ જોઈતો હોય ને એટલું આપણે કટિંગ કરી લઈશું. એટલે નાના મોટું કાણું જેવડું જોતું હોય એવડું થઈ જશે. તો આ રીતે મેં કટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણું ઢાંકણું તૈયાર થઈ ગયું છે. તો અત્યારે આને હવે સાઈડમાં રાખી દઈએ અને આ પેક પણ સરસ થઈ જાય છે. તમે ચેક કરી શકો છો
એકદમ મસ્ત રીતે પેક થઈ ગયું છે. તો હવે એક પેનની અંદર આપણે સાબુદાણા નાખી દઈશું. આપણે જે વાટકીના સાબુદાણા ક્રશ કરેલા હતા એ એની અંદર નાખી દેવાના છે. અને જે વાટકીથી સાબુદાણાનું માપ કરેલું હતું અને જેટલી વાટકી સાબુદાણા હતી એટલું જ આપણે પાણી નાખીશું. એટલે કે એટલું પાણી ભરી અને 3 વખત અત્યારે પાણી નાખીશું. એટલે કે 3 વાટકી પાણી નાખીશું. અને સાબુદાણાને આપણે એકદમ પરફેક્ટ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને અત્યારે ગેસને ઓફ રાખવાનો છે, ગેસ ઓન નથી કરવાનો. જો ગેસ ઓન કરી દેશો તો એમાં સાબુદાણામાં ગઠ્ઠા થઈ જશે અને અંદરના સાબુદાણા પાકશે નહીં. અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે મીઠું પ્રમાણસર નાખી દેવાનું છે. અહીંયા મેં અડધી ચમચી જેટલું જ મીઠું અંદર નાખ્યું છે. અને ગેસને હવે આપણે ઓન કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી અને સાબુદાણાને અધકચરા પકવી લઈશું. અને તમે જોઈ શકો છો અહીંયા પાણી એકદમ સાબુદાણા એબ્ઝર્વ કરી લીધું છે. તો ત્યાર પછી આપણે ફરીથી 2 વાટકી એની અંદર પાણી નાખીશું. તો 2 વાટકી પાણી નાખી અને ફરીથી સાબુદાણાને સરસ રીતે પાણી અને સાબુદાણા એકદમ મિક્સ કરી લઈશું. આ રીતે હળવા હાથે મિક્સ કરશો એટલે એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય છે. એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાણી અને સાબુદાણા એકદમ થોડા ઘટ પણ થઈ ગયા છે અને એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. તો ત્યાર પછી આપણે એને ઢાંકીને પકવીશું. તો આને આપણે ઢાંકી અને લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે પકવી લઈશું. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. જેમ ધીમી રાખીને પકવશો ને એમ મસ્ત પાકશે અને એકદમ પરફેક્ટ થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સાબુદાણા છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. જરાય સાબુદાણાની કણકી પણ નથી લાગતી અને આપણું પરફેક્ટ મસ્ત એવું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. આને વધુ ઠંડુ નહીં થવા દઈએ, પણ નવશેકું રહે ને એટલું આપણે ઠંડુ થવા દઈશું. હવે નવશેકું થઈ ગયું ત્યાર પછી મેં આ 3 અલગ વાટકીમાં કાઢી લીધું છે. અને ત્યાર પછી એકમાં આપણે યલો કલર નાખીશું. આ મારે જેલ કલર છે અને તમારે જો પાવડર કલર હોય ને તમારી પાસે તો એ પણ તમે નાખી શકો છો. આ ફૂડ કલર છે એટલે એ કલર નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી એકમાં રેડ કલર નાખીશું અને એમ મિક્સ કરી લઈશું. અને ત્રીજામાં આપણે ગ્રીન કલર નાખવાના છીએ. અને તમારે જો બીજા કોઈ કલર નાખવા હોય અને તમારા બાળકોને બીજા કોઈ કલર પસંદ હોય તો એ પણ તમે કલર નાખી અને એને બનાવી આપી શકો છો. એ પણ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે મેં 3 અલગ કલર કરી દીધા છે. અને તમે જોઈ શકો છો આપણે જે સાબુદાણાનું બેટર હતું ને એ પહેલાં જ્યારે ગરમ હતું ને એના કરતાં થોડું એકદમ સરસ ઘટ થઈ ગયું છે. તો આ રીતે હવે જે આપણે બોટલનું ઢાંકણું બનાવેલું હતું તો એક આપણે બોટલની અંદર ભરી દઈશું. અને એનાથી કેવું થાય છે એ પણ જોઈશું. અને બીજી ટ્રીક પણ હું તમને અહીંયા બતાવું છું કે જો આ રીતે બોટલથી તમારે ન કરવું હોય ને તો કઈ રીતે કરી શકાય. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો બીજા સાથે શેર પણ કરજો. અને આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે અહીંયા મેં એક જે કોન આવે છે, આ રીતે કોથળી આવે છે કોન માટેની, તો મારી પાસે આ રીતે કોન હતો તો એટલા માટે મેં કોન લીધો છે. અને આગળ મેં એમાં નોઝલ એટલા માટે ભરાવ્યું છે કારણ કે મારે આ બેગ છે એ પહેલાં યુઝ કરેલી હતી અને એમાં નોઝલ ભરાવેલું જ હતું એટલા માટે. તો તમે નોઝલ વિના પણ કરી શકો છો. આગળથી થોડું એવું નાનું કટ કરી લેવાનું. અથવા તમારી પાસે આવો કોન ન હોય ને તો જે આપણે નોર્મલી દૂધની થેલી આવે છે ને દૂધની થેલીમાં ભરી અને આગળથી થોડું કટ કરીને પણ તમે કરી શકો છો. તો આ રીતે મેં બંને ભરી લીધા છે અને ત્રીજું પણ આ રીતે ગમે તેમાંથી એકમાં કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે જે બોટલ છે એનાથી પણ એકદમ મસ્ત રીતે મસ્ત ડાયમંડ શેપ થાય છે અથવા મોતી શેપ પણ તમે કહી શકો છો. આ રીતની જે ફ્રેમ્સ બને છે ને એ બાળકોને બહુ જ પસંદ આવે છે. તો આ રીતે બધી જ ફ્રેમ્સ તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં પહેલાં રેડ કલરથી જે બોટલથી કરેલું છે અને ત્યાર પછી જે નોઝલવાળું કોન હતો એનાથી કરું છું. તો એનાથી પણ ખૂબ જ સરસ થાય છે. તો આ રીતે આપણે એનાથી કરી લઈએ અને આ રીતે બંને અને 3 કલરનું આપણે તૈયાર કરી લઈશું. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ છે એ ક્યાંથી મારા વિડીયો જુએ છે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે 3 એટલે કે બધા જ કલરના ડાયમંડ શેપ અને મોતી આપણા
મુકાઈને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે ફ્રાઈમ્સ તૈયાર કરી લેવાની છે અને આને સૂકવી દઈશું. મેં આગળ જે કોથળી હતી ને, કોથળીમાં સૂકવેલું હતું, એમાં મેં તેલ લગાડી લીધું હતું પહેલાં, તો એ કહેવાનું રહી ગયું હતું. તો હવે કહી દઉં છું. તો આ રીતે સુકાઈ ગયું છે એકદમ સરસ રીતે. અને અહીંયા થોડો પવન વધારે હતો ને, એટલા માટે આ ભેગું જ થઈ ગયું. તો તમે સમજી શકો છો કે આ જે ઉખડવામાં કેટલું ઇઝીલી ઉખડી જતું હશે. તો આ એકદમ ઇઝીલી ઉખડી જાય છે. તો પવન થોડો વધુ હતો એના હિસાબે હું તમને બતાવી નથી શકી કે કેટલું આવી રીતે ઇઝીલી ઉખડી જાય છે, પરંતુ એટલામાં જ સમજાઈ જશે કે વધુ પવન હોય તો પણ એ આ રીતે ભેગી થઈ અને નીકળી જાય છે, તો એ ઇઝીલી નીકળી જતી હશે. તો આ રીતે તમે જોઈ શકો છો. હું તમને એક નજીકથી પણ બતાવી દઉં કે એકદમ મસ્ત એવા ડાયમંડ મોતી કે ફ્રાઈમ્સ એકદમ રંગબેરંગી અને એકદમ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે બધા જ સુકાઈ ગયા છે એકદમ મસ્ત. અને તો હવે આપણે એને તળી લઈશું. તો તળી અને કેવા તૈયાર થાય છે ને એ પણ જોઈ લઈએ. એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે, થોડા આછા આછા ધુવાણા પણ નીકળે છે અને આને આપણે તળીએ. તમે જોઈ શકો છો ફૂલાઈને એકદમ ફટાફટ ઉપર આવી ગયા છે અને કેટલા સોફ્ટ બને છે ને એ પણ જોઈશું. ટેસ્ટમાં તો એટલા સરસ લાગે છે અને બાળકોને ખાવામાં બહુ જ મજા આવશે અને જોઈને પણ આપણને એટલું ગમે છે. તો આ રીતે બધા જ તળી લઈશું. બીજું પણ તળીને એક વખત તમને બતાવી દઉં. તો આ પણ એકદમ મસ્ત રીતે તળાઈ ગયા. તો આ રીતે બધા જ તળી લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત અને રંગબેરંગી, જોવામાં પણ ખૂબ જ સરસ લાગે એવા આ રીતે બનાવી અને તમે કોઈને ખવડાવશો ને તો એ એક વખત તો જરૂર પૂછશે કે આ કઈ રીતે બનાવ્યા છે, અથવા તો આવા ક્યાંથી લાવ્યા છો તમે. એવા જ સરસ બને છે અને એકદમ સોફ્ટ. તો આ રીતે જો દાંત વિનાના ખાતા હશે ને તો એને પણ ભાવશે. તમે કોઈ પણ ફરાળમાં પણ આને ખાઈ શકો છો. તો આ રીતે એક વખત જરૂર બનાવજો. હવે મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ જરૂર કરજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.